નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચના સ્ટેશન રોડ પર શાલીમાર કોમ્પ્લેક્સ પાસે આવેલા સીએનજી ગેસ પંપ પર ઓટો રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। ભરૂચનગર સેવા સદનમાં 38 વર્ષ ફરજ બજાવનાર અને હાલ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થતા કમલેશ ગોસ્વામીનો વિદાય સમારંભ યોજાયો। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત પૂર્વ પ્રમુખશ્રીઓ, કાઉન્સિલર, શુભેચ્છકો, પરિવાર સહિત સહકર્મચારીઓ અને શહેરના અગ્રગણ્ય નાગરિકોએ શુભેચ્છાઓ પાઠવી। ભરૂચના સ્ટેશન રોડ ઉપર શાલીમાર કોમ્પ્લેક્સ પાસે આવેલા સીએનજી ગેસ પંપ પર ઓટો રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ભરૂચ શહેરના વ્યસ્ત ગણાતા સ્ટેશન રોડ વિસ્તારમાં આજે એક સમયે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। શહેરના શાલીમાર કોમ્પ્લેક્સ નજીક આવેલા સીએનજી ગેસ પંપ ઉપર ગેસ પુરાવતી એક ઓટો રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। ઓટો રિક્ષા સીએનજી ગેસ ભરાવવા માટે ગેસ પંપ ઉપર પહોંચી હતી તે દરમિયાન કોઈ કારણોસર રિક્ષામાં અચાનક આગ લાગી હતી। આગ લાગતાની સાથે જ રિક્ષામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા। ગેસ પંપ જેવા અત્યંત સંવેદનશીલ સ્થળે આગ લાગવાની ઘટનાના પગલે તાત્કાલિક ભરૂચ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી। જાણ મળતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઝડપી કામગીરી હાથ ધરી આગને વધુ ફેલાતી અટકાવી હતી। ફાયર કર્મચારીઓની સતર્કતા અને સમયસરની કામગીરીના કારણે આગ ઉપર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી, જેના કારણે મોટી જાનહાનિ કે ગંભીર દુર્ઘટના ટળી હતી। સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી। ભરૂચનગર સેવા સદનમાં 38 વર્ષ સુધી ફરજ બજાવનાર અને હાલ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થતા કમલેશ ગોસ્વામીનો વિદાય સમારંભ યોજાયો। શનિવાર તારીખ 30મી મેના રોજ વયમર્યાદાના કારણે 38 વર્ષની સેવાઓ આપી નિવૃત્ત થનાર ભરૂચનગર સેવા સદનના ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીનો વિદાય સમારંભ નગરપાલિકાના સભાખંડમાં યોજાયો હતો। કાર્યક્રમના પ્રારંભમાં ભરૂચ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવા દ્વારા નિવૃત્ત થનાર કર્મચારી કમલેશ ગોસ્વામીને શ્રીફળ આપી અને શાલ ઓઢાડી સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ ઉપરાંત ભરૂચના પૂર્વ ધારાસભ્ય અને દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રભારી દુષ્યંત પટેલ દ્વારા પણ કમલેશ ગોસ્વામીનું સન્માન કરાયું હતું અને તેઓને ભરૂચ નગરપાલિકાના ટ્રબલ શૂટર તરીકે ગણાવી તેમના ફરજ દરમિયાનના કાર્યોના સંસ્મરણો યાદ કર્યા હતા। નગરપાલિકાને જ્યારે જરૂર પડે ને ત્યારે કમલેશ એક ટ્રબલ શૂટર તરીકે કામ કર્યું। ચીફ ઓફિસર બેન નવા છો અને નંબર લખી રાખવાનો। એવી ઘડીઓ હોય કે ત્યાં તમને જ્યાં કામ પડે તો હજુ પણ કમલેશ ફિટ છે, હંમેશા ફિટ રહેવાનો પણ છે અને હંમેશા ભરૂચની સેવા માટે એમ કહી શકાય કે કમલેશ તત્પર રહેશે। અને તમારી ખોટ એક પૂરી નહીં થાય, પણ તમે અમારી વચ્ચે છો જ એ અનુભૂતિ અમે રાખીશું અને કોઈ પણ પ્રસંગે અમને લગતા પ્રશ્નોમાં ફોન કોલ્સ દ્વારા કે તમને બોલાવી અને આવકારીએ તો અમને જરૂરી માર્ગદર્શન આપજો એવી જગ્યા। તો ભરૂચ નગરપાલિકાના ભૂતપૂર્વ પ્રમુખોએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી તેઓના કાર્યકાળ દરમિયાનના કમલેશ ગોસ્વામી સાથેના સંસ્મરણો વાગોડ્યા હતા। એ જકાત નાકામાં પહેલા કામ કરતા હતા, એટલે અમારી જે આવક છે એ જકાત નાકામાંથી જ અમારે ઉભી કરવી પડે। પગાર કરવાનો હોય, બધા બિલો ભરવાના હોય તો કમલેશભાઈ ભલે નાની ઉંમરના પણ સજેશન આપે કે સાહેબ આપણે અહીંયાથી આ રીતે કરી શકીએ તો પહેલાં આપણે કર્મચારીઓનો પગાર કરી શકીએ છીએ। એટલે એમાં એમની અંદર એટલી બધી આગવી સૂઝ અને એમણે ખરેખર નાની ઉંમરમાં ખૂબ નામના મેળવી છે, પણ હવે જ્યારે રિટાયર થયા છે ત્યારે એમના કુટુંબીજનો સાથે એમનું જીવન ખૂબ આનંદથી વિતાવે અને ભાઈ કહે છે તેમ એમને અહીંયા નોકરીમાં એક્સટેન્શન મળે કે જેથી આપણી આ આવકના ખાતા અધિકારી રિટાયર થઈ ગયા છે તો આપણા માટે થોડું વધારે કોમ્પ્લિકેટેડ થશે, કેમ કે એમના થ્રુ અત્યારે આટલા વર્ષોથી જે નગરપાલિકામાં સેવા આપી છે અમને ખબર છે કે દર વર્ષે એન્ડિંગ આવતા પહેલાં એમનું ટાર્ગેટ એ કમ્પ્લીટ પૂરું કરે ને કરે જ। 1995ની અંદર અમારા બિપિનભાઈ ભટ્ટ સાહેબ, ઇન્દિરાબેન રાજ આજે આપણી ઉપસ્થિત છે, સાથે જ છે બેન ગંગાબેન રાઠોડ, હસમુખભાઈ રાણા સાહેબ, સનતભાઈ રાણા સાહેબ, મહેન્દ્રભાઈ કંસારા સાહેબ, જે જૂના જેટલા બધા હતા તે લોકોના સહકારથી એમને
એવી જગ્યાએ આપવામાં આવેલી કે અમને આ લોકોને બધાને દિગ્દ્રષ્ટિવાળા બધા નેતા હતા કે એમને ખબર હતી કે આ જ વ્યક્તિ કામ કરી શકશે. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી, વિસનગર સેવા સદનના ઇન્ચાર્જ ચીફ ઓફિસર વૈશાલી વરિયા, શાસક પક્ષ અને વિરોધ પક્ષના નગરસેવકો, નગરપાલિકાના કર્મચારીગણ, પરિવારજનો, શુભેચ્છકો સહિત ભરૂચના અનેક અગ્રગણ્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નિવૃત્ત થતા ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર કમલેશ ગોસ્વામીને શુભેચ્છાઓ પાઠવી હતી. વિદાય સમારંભ દરમિયાન પોતાના પ્રતિભાવો આપતા નગરપાલિકાના કેટલાક નગરસેવકો, કર્મચારીઓ તથા ભરૂચના વેપારી મિત્રોએ કમલેશ ગોસ્વામીને એક્સટેન્શન આપવા માટેની પણ દરખાસ્ત કરી હતી. ક્યારે પણ આ નગરપાલિકા ભૂલશે નહીં. જ્યાં જ્યાં સુધી કહેવાય છે કે જબ તક सूरज चांद रहेगा कमलेश गोस्वामी का नाम रहेगा. જે પ્રમાણે કમલેશ ગોસ્વામીજીએ અહીંયા બલિદાન આપ્યું છે, ડ્યુટીમાં 38 વર્ષમાં એક જ સંસ્થા સાથે જોડાઈ રહેવું, કદાચ એક પ્રાઇવેટ સંસ્થામાં હોત ને કોઈ કંપનીમાં તો એકથી બીજી કંપની, બીજી ત્રીજી કંપની અને એમનો કદાચ બેંકમાં બેલેન્સનો ગ્રાફ વધતો જતો હતો. પણ જે સેવાકીય પ્રવૃત્તિઓ એમનો જે ગ્રાફ બન્યો છે ને એ ગ્રાફને કોઈ આક્ષેપ નહીં કરી શકે. જેમ જીગરભાઈએ કીધું એની એક વાત મને ખૂબ અડી ગઈ કે ટ્રસ્ટેડ અને વફાદાર નગરપાલિકાને વફાદાર નગરપાલિકાના અધિકારી જે મળ્યા છે ને આજે અહીંથી જઈ રહ્યા છે. તો જઈ રહ્યા ભલે તમે અત્યારે અહીંથી બધા એવું કહે છે વિદાય રહ્યા છે, વિદાય રહ્યા છે, પણ અમે બધા નવા છે અને સ્વાભાવિક રૂલિંગ પાર્ટી છે એટલે આપ જેવા વફાદાર અધિકારીની અમને કાયમ પેલું કહેવાય ને તમારું અમને નોલેજ ગાઈડન્સ મળ્યા કરે એવી હું આ તબક્કે એમને એ કરું છું. તો કમલેશની એક સિસ્ટમ હતી કે અહીંયા કોઈ વાત વિવાદ થાય ને તો પ્રમુખ, ઉપપ્રમુખ કે કોઈ પણ કારોબારીનો મસલો હોય તો કમલેશ નીચે આવે અને એ પ્રોબ્લેમ નીચે સોલ્વ કરી દે. અહીંયા વિવાદ થયો હોય તો કમલેશની એટલી નગરપાલિકાને લાગણી હતી. तुम्हारे शहर का मौसम बड़ा सुहाना लगे, एक शाम चुरा लूं अगर बुरा न लगे, तुम्हारे बस में हो तो भूल जाओ हमें, तुम्हें भुलाने में शायद हमें जमाना लगे. जितने भी लोग इधर बैठे हैं और सबका पहले मैं दिल से शुक्रिया अदा करती हूँ. रियली बहुत अच्छा इंसान, बहुत प्यारा इंसान, बहुत बढ़िया इंसान है. કમલેશ ગોસ્વામીએ પોતાના કાર્યકાળ દરમિયાન તેઓને સાથ સહકાર આપનાર તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. ભરૂચ નગરપાલિકામાંથી જ્યારે મારી વય નિવૃત્તિને કારણે વિદાય લઈ રહ્યો છું ત્યારે ભરૂચ શહેરના જે વેપારી ધંધાકીય સંસ્થાઓએ જે મને સાથ અને સહકાર આપ્યો અને મારું જે નામ ઊંચું રાખ્યું એમણે તે બદલ આખી ભરૂચ શહેરની નગરપાલિકાના કર્મચારીગણ, અધિકારીગણ તેમજ કાઉન્સિલરશ્રીઓ અને ભરૂચના વેપારીગણનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. રાધે રાધે. चलते चलते मेरे ये गीत याद रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. रोते हंसते हंसते रोते गुनगुनाते रहना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. राधा वल्लभ लाल की जय. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે થયેલી ₹25 લાખની ઘરફોડ ચોરી સહિત કુલ 6 ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી 2 રીઢા તસ્કરોને ઝડપી પાડ્યા છે. આરોપીઓ મહિલાઓના વાળ ખરીદવાના બહાને ગામોમાં રેકી કરી રાત્રે મકાનોને નિશાન બનાવતા હોવાનો ખુલાસો થયો છે. ભરૂચના ઝઘડિયા તાલુકાના ફીચવાડા ગામે 14 અને 15 મેની રાત્રે અજાણ્યા તસ્કરોએ મકાનમાં ઘૂસી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી અંદાજે 25 લાખ રૂપિયાની ચોરી આચરી હતી. ત્યારબાદ અછાલિયા ગામે પણ સમાન પ્રકારની ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી. બંને ગુનાઓને ગંભીરતાથી લઈ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે દિનેશ પટેલિયા અને ખાટાભાઈ વાઘેલા નામના 2 શખ્સો આ ચોરીમાં સંડોવાયેલા છે અને તેઓ અંકલેશ્વરના બકરા બજાર વિસ્તારમાં ફરતા જોવા મળ્યા છે. જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે બંનેને ઝડપી પાડી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ કેરીની સિઝનમાં આંબાવાડી ભાગે રાખવાનું કામ કરતા હતા. આ દરમિયાન તેઓ અન્ય સાગરીતો સાથે મળી ગામડાઓમાં મહિલાઓના વાળ ખરીદવાના બહાને ફરી બંધ મકાનોની રેકી કરતા હતા.
ત્યારબાદ રાત્રિના સમયે મકાનોમાં પ્રવેશી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા. આરોપીઓએ ફીચવાડા ગામે રસોડાની બારી મારફતે ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હતી, જ્યારે અછાલિયા ગામે ડીજેના મોટા અવાજનો લાભ લઈ મકાનના પાછળના દરવાજાનો નકુચો તોડી ચોરી આચરી હતી. પોલીસે તપાસમાં આરોપીઓએ વર્ષ 2021 અને 2024 દરમિયાન પણ અછાલિયા, પ્રાખંડ, સારસા અને નવા ટોઠીદરા ગામોમાં ઘરફોડ ચોરી કર્યાનો કબૂલાત કરી છે. પોલીસે બંને આરોપીઓ પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન સહિત કુલ 25,720નો મુદ્દામાલ કબજે કર્યો છે, જ્યારે અન્ય ફરાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ તેજ કરવામાં આવી છે. ભરૂચ શુકલતી રોડ ઉપર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ભરૂચના શુકલતી રોડ ઉપર ખાનગી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના ફૂટેજ હવે સામે આવ્યા છે. ખાનગી બસ અચાનક ટર્ન લઈ રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી બાઇક બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવાનો રસ્તા ઉપર પટકાયા હતા. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હાલ બંને યુવાનોની સારવાર ચાલી રહી છે. અકસ્માતના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પંજાબમાં યોજાયેલા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરતા ભરૂચ આપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોંધપાત્ર જીત મેળવી છે. આ જીતની ઉજવણી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કરવામાં આવી હતી, જેમાં ભરૂચ પણ સામેલ હતું. ભરૂચ શહેરના 5 બત્તી સર્કલ ખાતે આપના કાર્યકરો અને આગેવાનો એકઠા થયા હતા. તેમણે ફટાકડા ફોડીને અને પક્ષના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે પંજાબની જનતાએ વિકાસલક્ષી અને જનહિતની નીતિઓમાં વિશ્વાસ મૂકીને આપને બહુમતી આપી છે. આ જીતથી કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળ્યો છે. પક્ષના કાર્યકરોએ આગામી સમયમાં ગુજરાતમાં પણ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ભવ્ય જીત થયેલી છે પંજાબની અંદર. જે પંજાબની અંદર સ્થાનિક ઇલેક્શનની અંદર જે 1616 ની અંદરથી 1000ની આસપાસ સીટો આવેલી છે, તો ગુજરાતની અંદર, આખા ગુજરાતની અંદર આજે ફટાકડા ફોડીને દરેક કાર્યકર્તા અહીંયા ભેગા થઈને એની ખુશી જાહેર કરી છે. ભરૂચના હાંસોડ અંકલેશ્વર પંથકમાં રાત્રિના સમયે વરસાદી ઝાપટા, વાતાવરણમાં ઠંડક. ભરૂચના હાંસોડ અને અંકલેશ્વર પંથકમાં મોડી રાત્રે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. અચાનક પડેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. વરસાદી ઝાપટાના કારણે કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીના બન્યા હતા, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વધી રહેલી ગરમી વચ્ચે વરસાદ પડતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ દરમિયાન ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ કેટલાક સ્થળોએ ગાજવીજ અને તેજ પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રને સાવચેત રહેવા તેમજ નાગરિકોને વરસાદી માહોલ દરમિયાન જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે તંત્રને સાવચેત રહેવા તેમજ નાગરિકોને વરસાદી માહોલ દરમિયાન જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સફળ કાર્યવાહી હાથ ધરી ટ્રકના ખાસ બનાવેલા ગુપ્ત ચોરખાનામાં સંતાડેલો લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની બાતમી મળી હતી કે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારેલા ગામ નજીક આવેલા 306 નંબરના ખુલ્લા રેસ્ટ પાર્કિંગમાં પાર્ક કરાયેલી આઈસર ટ્રક નંબર MH49F1497માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી રાખવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી ટ્રકની સઘન તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક તપાસમાં ટ્રક ખાલી હોવાનું જણાતા પોલીસને કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. જોકે અનુભવી પોલીસ અધિકારીઓએ વધુ ઝીણવટભરી તપાસ કરતા ટ્રકના કેબિન પાછળ ખાસ રીતે તૈયાર કરેલ અંદાજે 2.5 ફૂટ પહોળું અને 7 ફૂટ લાંબુ ગુપ્ત ચોરખાનું શોધી કાઢ્યું હતું. ચોરખાનું ખોલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી, કારણ કે તેની અંદર પ્રતિબંધિત વિદેશી દારૂના બોક્સ ગોઠવી રાખવામાં આવ્યા હતા. પોલીસે ચોરખાનામાંથી કુલ 245 બોક્સમાંથી ભરેલી 9,840 બોટલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા દારૂની કિંમત ₹18.87 લાખ જેટલી હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલી આઈસર ટ્રકની અંદાજિત કિંમત 8 લાખ ગણવામાં આવી છે. આમ કુલ 26.87 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કરી લીધો છે. આ સમગ્ર મામલે ભરૂચ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રકના અજાણ્યા ચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
ભરૂચમાં તલવાર સાથે શખ્સોનો આતંક, વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ। ભરૂચ શહેરના ડભોઈયાવાડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા જાહેરમાં તલવાર અને લાકડાના સપાટા સાથે દાદાગીરી કર્યાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। વિડીયોમાં શખ્સ કોઈ નજીવી બાબતને લઈને બેફામ રીતે હથિયારો લહેરાવતો અને ધમકીભર્યું વર્તન કરતો નજરે પડે છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘટનાના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। જાહેર રસ્તા ઉપર ખુલ્લેઆમ તલવાર સાથે આતંક મચાવતી આ હરકતથી લોકોમાં સુરક્ષાને લઈને ચિંતા વધી છે। વાયરલ થયેલા વિડીયોએ પોલીસ તંત્રનું ધ્યાન ખેંચ્યું છે। ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને પોલીસે તપાસ તેજ કરી છે અને વિડીયોમાં દેખાતા શખ્સની ઓળખ તેમજ આ સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસ શરૂ કરી છે। માહિતી કચેરીના સેવક જેપી રાણા વય નિવૃત્ત થતા વિદાયમાન સમારંભ યોજાયો। ભરૂચ જિલ્લા માહિતી કચેરી ભરૂચ ખાતે સેવક તરીકે ફરજ બજાવતા જેપી રાણા વય નિવૃત્ત થતા સહાયક માહિતી નિયામક પીજી ચંડીસરા તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું હતું। સેવક તરીકે ફરજ બજાવતા જેપી રાણાએ માહિતી કચેરીમાં 34 વર્ષ ઓફિસ કામગીરીને સનિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવી છે। કામ પ્રત્યેની ફરજ નિષ્ઠા અને પરોપકારની ભાવના રાખી એકબીજાને મદદરૂપ થવાની તેમની ખેવનાનો અનોખો ગુણ તેમનામાં છે। અન્ય કર્મચારીઓએ પણ પોતાના અનુભવો વાગોડ્યા હતા। કાર્યક્રમમાં અધિક્ષક ભૂપેન્દ્ર વસાવા, માહિતી મદદનીશ યોગેશ વસાવા, ઓપરેટર વસંત સોજિત્રા, આશિષ રાણા અને સર્વે કર્મચારીઓ સહિત જેપી રાણાના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા આદર્શનગર સ્થિત શાંતિનગર 2 માંથી 2 સગા ભાઈઓને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા। મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલા આદર્શનગર સ્થિત શાંતિનગર 2 માં રહેતા સુમાન કુમાર મંટુ યાદવ અને તેઓનો ભાઈ ગોલુકુમાર મંટુ યાદવ પોતાના ઘરે ગાંજો સંતાડી રાખી વેચાણ કરે છે, જે બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 6 કિલો 100 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને સ્થળ પરથી 6 કિલો 100 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે 3 લાખનો ગાંજો, 2 નંગ મોબાઈલ ફોન મળી કુલ 3.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સુમાન કુમાર મંટુ યાદવ અને ગોલુકુમાર મંટુ યાદવને ઝડપી પાડ્યો હતો। જ્યારે ગાંજાનો જથ્થો આપનાર બિહારના ભાગલપુર ખાતે રહેતા સુંદરકુમાર શ્રી સચ્ચિદાનંદ યાદવને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત 15 દિવસના યોગ સમર કેમ્પનું સમાપન કર્યું। ભરૂચની શ્રીનાથજી સોસાયટી ખાતે જિલ્લા કોર્ડિનેટર વિનીતાબેન પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને સંચાલક અંજલિ ડોગરા, સહસંચાલક પ્રીતિબેન સોલંકી, સહસંચાલક મંજુષાબેનની દેખરેખ હેઠળ 16 મેથી શરૂ કરવામાં આવેલા કેમ્પના સમાપન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, યોગ સંયોજક વિનીતાબેન પ્રજાપતિ, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક જિગ્નેશાબેન ગોસ્વામી, હરિપ્રબોધ ધામ સંસ્થાના વડા મિલિંદભાઈ, બ્રહ્મકુમારી સંસ્થાના અમિતાબેન, રેવા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ નિખિલેશ દેસાઈ હાજર રહ્યા હતા। કાર્યક્રમ ગાયત્રી યજ્ઞ સાથે પૂર્ણ થયો। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા ગણેશ વંદના અને યોગ નૃત્ય રજૂ કરવામાં આવ્યું। બાળકોને પ્રમાણપત્રો અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું। ભાજપ દ્વારા અંકલેશ્વરના ભડકોદરા ગામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર મહિનાના અંતિમ રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમ કરવામાં આવે છે, જે અંતર્ગત ભાજપ દ્વારા અંકલેશ્વરના ભડકોદરા ગામે મન કી બાત કાર્યક્રમ સાંભળવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય મગન પટેલ, તાલુકા પંચાયતના સભ્યો તેમજ કાર્યકરો જોડાયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલ મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો। તો ભરૂચ ખાતે પૂર્વ જિલ્લા પ્રમુખ દિવેશ પટેલની ઓફિસે માન્ય પ્રધાનમંત્રી શ્રીના મન કી બાત કાર્યક્રમમાં દિવેશ પટેલ, મહામંત્રી મિતેશ રાણા, નગરસેવક ભાવિશા રાણા, ચેતન મોદી, અક્ષય રાણા તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા શૈક્ષણિક કીટનું વિતરણ કરાયું। ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ વિનામૂલ્યે સ્કૂલ બેગ, ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચ જિલ્લા દેશી વણકર કેળવણી મંડળના પ્રમુખ ધીરજ પરમાર, એડવોકેટ રાકેશભાઈ પરમાર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા।
સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। ભુજના સ્ટેશન રોડ પર શાલીમાર કોમ્પ્લેક્સ પાસે આવેલા સીએનજી ગેસ પંપ પર ઓટો રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો। ભુજનગર સેવા સદનમાં 38 વર્ષ ફરજ બજાવનાર અને હાલ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થતા કમલેશ ગોસ્વામીનો વિદાય સમારંભ યોજાયો। પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત પૂર્વ પ્રમુખશ્રીઓ, કાઉન્સિલર, શુભેચ્છકો, પરિવાર સહિત સહકર્મચારીઓ અને શહેરના અગ્રગણ્ય નાગરિકોએ શુભેચ્છાઓ પાઠવી। તો આ અત્યાર સુધીના નર્મદા સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।